કેશોદ પાલિકા દ્વારા 2023-24નું હિસાબી વર્ષ પૂરું થતું હોય વેરા વસૂલાત કરવા ડોર ટુ ડોર જઈ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। સોમવારના રોજ જૂની બજારમાં પાલિકાની વેરા શાખા, પાણી પુરવઠા શાખા અને ચીફ ઓફિસર સહિતના કર્મચારીઓએ સાથે મળી ઢોલ વગાડી ડોર ટુ ડોર વેરા વસૂલાત કરવા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને સાથે રહેલ માઇક દ્વારા જેમને વેરો ભરવાનો બાકી હોય તેમને સ્થળ પર જ વેરો ભરવા જાહેરાત કરવામાં આવી હતી। આથી મોટી સંખ્યામાં મિલકત ધારકોએ બાકી રહેતા વેરાનું ભરણું કર્યું હતું। આ સાથે મંગળવારના રોજ પણ ડોર ટુ ડોર વેરા વસૂલાત કાર્યવાહી ચાલુ રખાતા મિલકત ધારકો પાસેથી વેરા વસૂલાત કરવામાં આવી હતી। આમ પાલિકાએ 2 દિવસમાં અંદાજે કુલ 10 લાખ જેવી રકમ વેરાની વસૂલાત કરી છે। વેરા વસૂલાત ઝુંબેશના ભાગરૂપે ગુજરાત નગરપાલિકા અધિનિયમ પ્રકરણ 132 મુજબ બિલ અને નોટિસ મિલકત ધારકોને આપવામાં આવી છે। તેમ છતાં મિલકત ધારક વેરો ન ભરે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ કલમ 133 મુજબ મિલકત ટાંચમાં લેવાની નગરપાલિકાએ શરૂઆત કરી છે। જેના ભાગરૂપે કેશોદ મામલતદાર શ્રી દ્વારા બોજો દાખલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત કેશોદ નગરપાલિકા વિસ્તારમાં બિનખેતી થયેલા ખુલ્લા પ્લોટ પડેલા છે તેનો વેરો ન ભરનાર પ્લોટ નગરપાલિકામાં તબદીલ થશે તેવી આખરી નોટિસ પણ પ્લોટ ધારકોને આપવામાં આવશે। આવી વિનંતી ચીફ ઓફિસર નગરપાલિકા કેશોદ કરી રહ્યા છે। કેશોદ નગરપાલિકા દ્વારા સઘન વેરા વસૂલાત ઝુંબેશના ભાગરૂપે કેશોદ નગરપાલિકા દ્વારા સ્થળ પર જઈને ઢોલ વગાડીને અને માઇક પર અનાઉન્સ કરીને વેરો વસૂલ કરવાની ઝુંબેશ હાથ ચાલી રહી છે। કેશોદ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમના પ્રકરણ 9ની કલમ 132 મુજબ મિલકત ધારકોને બિલ અને નોટિસ પણ આપવામાં આવેલી છે। તેમ છતાં મિલકત ધારકો દ્વારા મિલકત વેરો ભરવામાં જે ઉદાસીનતા દર્શાવવામાં આવે છે તેના ભાગરૂપે નગરપાલિકાએ ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ 133 મુજબ આ મિલકતોને ટાંચમાં લેવાની શરૂ કરેલી છે અને જપ્તી કરવાની શરૂઆત કરેલી છે। જેના ભાગરૂપે નગરપાલિકાએ મામલતદારશ્રીને આ મિલકતોમાં બોજો દાખલ કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરેલી છે અને આ સિવાય જે ખુલ્લા પ્લોટો છે, બિનખેતી થયેલા જે ખુલ્લા પ્લોટો છે એ ખુલ્લા પ્લોટોને પણ ન્યૂઝપેપરમાં અંતિમ જાહેરાત આપી અને વેરો ન ભરપાઈ કરે તો આવા કિસ્સામાં આ ખુલ્લા પ્લોટો નગરપાલિકાને તબદીલ થશે તે મુજબની એક અંતિમ નોટિસ પણ અમે આપવા જઈ રહ્યા છીએ। આ બાબતે હું કેશોદના શહેરીજનોને અપીલ કરું છું કે જે કોઈના વેરા બાકી છે તેઓ સત્વરે પોતાના વેરા ભરપાઈ કરે અને કેશોદ નગરપાલિકાની જે આવશ્યક સેવાઓ છે, પાણી, ગટર, સાફ સફાઈ, આ બાબતે નગરપાલિકા તમને પૂરતી સેવા આપી રહે અને આ માટે તમે તમારો વેરો સમયસર ભરપાઈ કરો એવી સૌને નમ્ર અપીલ કરું છું। જી સર, દર વર્ષની માફક જે પર્સન્ટેજ નીકળે છે કે ભાઈ આટલો વેરો બાકી છે અને આટલો વસૂલવામાં આવે છે, ત્યારે આ વર્ષે તમારો ટાર્ગેટ શું હોઈ શકે? આ વર્ષે અમારા RCM કચેરીના માર્ગદર્શન હેઠળ અમે 90% સુધીનો ટાર્ગેટ રાખેલો છે, પણ આઈડેન્ટિકલી અમે મેક્સિમમ 80% સુધી તો આ વર્ષે અમારો પહોંચવાનો ટાર્ગેટ છે જ। જેના ભાગરૂપે અત્યારે ફેબ્રુઆરીથી જ અમે સઘન વેરા વસૂલાતની ઝુંબેશ આદરી દીધેલી છે। આ 2 દિવસમાં આપણે કાર્યવાહી કરી, એમાં કેટલો અંદાજિત વેરો વસૂલાયો હશે? આ 2 દિવસની કાર્યવાહીમાં સ્થળ પર જઈને ઢોલ વગાડીને માઇકમાં બાકીદારોના નામ અનાઉન્સ કરીને નગરપાલિકાએ આ 2 દિવસમાં અંદાજે 10 લાખ જેટલી વસૂલાત કરેલી છે।